હાય એવરીવન દોસ્તો, કેમ છો બધા? મજામાં અને મજામાં રહેશો. હું પણ મજામાં છું. તો મિત્રો, સવારના બધા મિત્રોને ગુડ મોર્નિંગ અને જય માતાજી. તો મિત્રો, આજનું જે કામકાજ છે બરાબર, તો અત્યારે તો હું આવી ગયો હતો ઓફિસે બરાબર. અને વાત કરીએ તો આજે મિત્રો સંજયભાઈનો ફોન હતો બરાબર, જે મિત્રો આપણે બીજા જે મિત્રો જાગરણના દિવસે મળ્યા હતા બરાબર, તો તેને કાંઈક આઈટીઆઈની અંદર એડમિશન અપાવવાનું છે બરાબર. તો આજે હું જવાનું છું ભાવનગર આઈટીઆઈ બરાબર, અને આઈટીઆઈ જઈને પછી આપણે જવાના છીએ હિમાલય મોલ પણ એક બે ભાઈબંધ છે બરાબર, તો તેમને પણ મળતા હોઉં બરાબર. ઘણા દિવસથી હું ગયો નથી ભાવનગર, તો આજે કીધું પહેલાં આઈટીઆઈ જતો બરાબર, એમનું કામકાજ કાંઈક હતું બરાબર, આઈટીઆઈ જે કાંઈક એડમિશન બાબતે, તો તેમનું કામકાજ પૂર્ણ કરીને પછી આપણે જઈશું હિમાલય મોલે. તો હિમાલય મોલે પણ મિત્રો આજે રવિવાર છે બરાબર, તો આઈટીઆઈ પણ ખુલ્લું છે બરાબર, અને રવિવાર હિમાલય મોલ પણ ખુલ્લો જ હોય. તો બસ એ 2-3 મિત્રોને મળતા આવીએ. તો મિત્રો, મારો જે ભાઈબંધ છે તે આવે છે બરાબર, તો તેને ભાવનગરથી લઈને પછી આપણે આઈટીઆઈ જવાનું છે, આઈટીઆઈથી પછી હિમાલય મોલ જશે બરાબર. તો બસ બ્લોગમાં કન્ટિન્યુ રહીજો. આ સંજયભાઈ પણ આવી ગયા છે ને હવે અહીંથી સીધા આપણે આઈટીઆઈ નીકળીએ. તો મિત્રો, આઈટીઆઈ બધું કામ પૂરું કરીને અત્યારે આવી ગયા છે મોલવાળા રસ્તે બરોબર. તો મિત્રો, આ રસ્તો જે છે તે મિત્રો મોલ બાજુ જાય છે બરોબર, આ રોડ મોલ બાજુ જાય છે. તો ચાલો અત્યારે મોલે જ મળીએ. તો મિત્રો, અત્યારે સીધા મોલ ઉપર આવી ગયા છે બરોબર, અને સીધા આવી ગયા છે બીજા માળે બરોબર ફોટા પાડવા. તો અહીંયા મિત્રો લોકેશન સારું આવે બરોબર ફોટા પાડવાનું. અને અત્યારે જે છે તે મિત્રો ફિલ્મ જોવાનું ચાલુ છે. બાકી આ ભૂત બંગલો સામે જે કંઈ ભૂત બંગલો છે બરોબર, એ પણ બંધ છે. જો કોકે અહીંયા મૂકી દીધું એનું પોસ્ટર. ને આ જે ગેમિંગ ઝોન છે બરોબર, એ પણ બંધ છે. શા માટે બંધ હોય ખબર નહીં. ગેમિંગ ઝોન તો કદાચ રવિવાર છે એટલે બંધ હોય, પણ બંધ હોય નહીં. ભૂત બંગલો પણ બંધ છે હમણાં ઘણા દિવસથી. ને અહીંયાથી મિત્રો તમે જોઈ શકો છો નીચેનું બધું દેખાય બરાબર, અને આ બધું હલે છે એટલે ના બહુ ઊભું રહેવા જેવું છે નહીં. તો બસ મિત્રો, અહીંયા ફોટા પાડવાના છે ને આ લોકેશન સારું આવે છે. તો મિત્રો, કેવા લાગ્યા ફોટા પાડીને હવે જઈએ છીએ પહેલાં માળે બરાબર. તો નીચે ઉતરી જઈએ ને લીફ્ટમાં બેસવાની મજા પણ આવે છે થોડી. તો બસ આ લીફ્ટમાં ઉતરવા આવ્યા છીએ અને ફોટા બધા પાડી લીધા છે. અને બસ આ પહેલાં માળે પહોંચી ગયા છીએ. બસ આ પહેલો માળ આવી ગયો છે. તો જો અહીંયા સામે કપડાં પણ મળે છે બધું. ત્યારબાદ મિત્રો અહીંયા જો સામે ટ્રેન છે બરોબર, જો કપડાં ખરીદવા હોય તો અહીં વહી આવવાનું. અને બાકી અહીંથી હવે નીકળી જવું છે આ લીફ્ટમાં બરોબર. અને આ લીફ્ટમાં બેસીને આપણે જવાનું છે. અને ઓલપાની જે પગથિયાવાળી લીફ્ટ છે એ તો બંધ છે બરોબર, એટલે એ ઉતરવા નથી જવું આપણે. અહીંથી ડાયરેક્ટ પાર્કિંગમાં વહી જઈએ હવે. અત્યારે જો લીફ ઉપર આવે છે, આવવાની તૈયારીમાં જ છે. હાલો આવી ગઈ છે અને અમે બેસી પણ ગયા છીએ લીફની અંદર. જો સીધા ઘા પણ કરી દીધા છે પાર્કિંગની અંદર બરોબર. તો અમે આવી ગયા છીએ પાર્કિંગની અંદર. હવે અહીંયાથી સીધી આપણે સ્પ્લેન્ડર પકડીને હવે સંજયભાઈને ઉતારીને પછી ઘર બાજુ જવાનું છે. તો હવે સ્પ્લેન્ડર પણ ગોતવી પડશે. એનું કારણ છે આજે રવિવાર છે એટલા માટે ગાડીઓ બહુ ઝાઝી બધી છે. જોઈ શકો છો અહીંયા જો કેટલી બધી ગાડીઓ છે. આજમાં રવિવારે સૌથી વધારે ગળદી હોય. તો મિત્રો, અહીંયા ગાડી પણ મળી ગઈ છે. ને હવે સીધા મોલમાંથી બહાર નીકળવી છે. ને બહાર નીકળીને હવે સીધા પેલા સંજયભાઈને ઉતારીને પછી આપણે ઘર બાજુ જઈશું. વાંધો નહીં, હાલતો બરોબર, મળીએ બસ. હા, ક્યારેક આઈટી આવો એટલે આવો બસ. તો મિત્રો, સંજયભાઈને ઉતારીને નીકળી ગયો છું હું ઘર બાજુ બરોબર. તો સીધા ઘર બાજુ મળીએ. હલો, અવાજ આવે છે ને? અવાજ આવતો હોય તો કોમેન્ટ બોક્સમાં ઓકે લખી દેજો બરાબર. તો વાળ કેમ છે? રેડી ને? હવે ભાવનગર ગયો ને એમાં ગાડીમાં બધા વાળ ઉડી ગયા હતા, ઉડી નહોતા ગયા, વિખાઈ ગયા હતા. તો બસ અત્યારે મિત્રો ભાવનગરથી પાછો આવી ગયો છું ઘરે બરાબર. અને વાગી ગયા છે 1 વાગવા આવી ગયો છે, 1:45 થઈ ગયો છે બરાબર, 1:45 થઈ ગયો છે. અને જમવાનું બાકી છે હજી, તો પહેલાં જમી લેવાનું છે. જમીન પછી પાછા આજના બ્લોગમાં નહીં મળીએ, પણ આ બ્લોગની અંદર બસ આટલું જ રાખવાના છીએ બરાબર. તો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશનને ઓન કરવાનું ના ભૂલતા બરાબર. આ માઇકમાં અવાજ આવતો હોય તો મને ઓકે લખી દેજો. અને બસ આ બ્લોગમાં આટલું જ રાખીએ. મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, જય માતાજી.